જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે વસ્તી ગણતરીની હવે શરૂઆત થઈ ગઈ છે। આઝાદી પછીની 8મી અને દેશની પહેલી ડિજિટલ વસ્તી ગણતરી હવે શરૂ થઈ રહી છે, પરંતુ આ વખતે નિયમો થોડાક બદલાયા છે। કઈ માહિતી આપવી અને કઈ ન આપવી આ બાબતે ખાસ ધ્યાન આપજો। સૌથી મોટું એલર્ટ, જો કોઈ કર્મચારી તમને આવક, બેંક ખાતાની વિગત, ઓટીપી કે પાન અને ઓળખપત્ર જેવા ઓરિજિનલ દસ્તાવેજો માંગે તો ચોખ્ખી ના પાડી દેજો, આ વિગતો આપવાની નથી। 30 જૂન સુધી ચાલનાર આ પ્રથમ તબક્કામાં કુલ 33 પ્રશ્નો પૂછાશે, જેમાં પ્રથમવાર પૂછાશે કે તમે સ્માર્ટફોન, ઇન્ટરનેટ કે બોટલનું પાણી વાપરો છો અને કયું ધાન્ય વધુ ખાઓ છો। જો લાંબા સમયથી લિવિંગમાં રહેતા હશો તો પરિણીત ગણાશો। મોબાઈલમાં FM હશે તો ઘરમાં રેડિયો નોંધાશે, પણ મોબાઈલમાં યુટ્યુબ જોશો તો ટીવી નહીં ગણાય। ચિંતા ના કરો, તમારો ડેટા મિલિટરી નેટવર્ક જેવા સુરક્ષિત અને ગુપ્ત રહેશે, પણ હા, વિગત સાચી આપવી ફરજિયાત છે। ખોટી માહિતી આપશો તો દંડ થશે। કોઈ પણ મૂંઝવણ હોય તો હેલ્પલાઇન નંબર 1855 પર કોલ કરો।